રૂમ અને હવામેલની ખાસિયત એ છે કે તમે હવામેલ આપણે અત્યારે ફ્રન્ટ સાઈડમાં ઊભા છે, આપણે બેક સાઈડની અંદર પાછળથી જોવી તો પણ એક હરખું જ લાગે છે। બંને સાઈડથી જોવામાં એવું જ લાગે કે આ સાઈડથી જ એન્ટ્રન્સ છે। એવા બે દરવાજા મૂકેલા છે ને બધે અનાજનું ગોડાઉન હતું, મહારાજ સાહેબ હતું એની બધી વસ્તુ રાખવા માટે। હા, સામે જે બે વસ્તુ દેખાય બે એના ગોડાઉન હતા। ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું હતું ત્યારે મહેલને થોડુંક સરખું કરવામાં આવ્યું હતું, સમારકામ ને એવું। હવે આ ઉપરનો વ્યૂ છે, ઉપર કઈ રીતનું આવ્યા જેવી હવા મહેલ જે જેસરની અંદર આવેલો છે અને જેસરથી 4 કિલોમીટર છાપરિયાળી ગામ છે ત્યાં હવામહેલ આવેલો છે। શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબ જે ભાવનગરના હતા, આ વેકેશનના સમયગાળા દરમિયાન આખા ફૂલ ફેમિલી સાથે અહીંયા રહેવા માટે આવતા હતા। અને આજે મેં તમને બતાવું છું કે આખો હવામહેલ કેવો છે, અત્યારે કઈ હાલતની અંદર છે, એ બધું આપણે આજે જોવાનું છે। તો અંદર આવો એટલે આપણે એના રૂમ અને હવામહેલની ખાસિયત એ છે કે તમે હવામહેલ આપણે અત્યારે ફ્રન્ટ સાઈડમાં ઊભા છે, આપણે બેક સાઈડની અંદર પાછળથી જોવી તો પણ એક હરખું જ લાગે છે। બંને સાઈડથી જોવામાં એવું જ લાગે કે આ સાઈડથી જ એન્ટ્રન્સ છે। એવા બે દરવાજા મૂકેલા છે ને બંને સાઈડ આપણને સરખું લાગે છે। બીજું મહારાજ સાહેબનું ગોડાઉન કઈ જગ્યાએ હતું આની અંદર, અને આ જે જગ્યા અત્યારે જે ફરતી છે મહેલની આજુબાજુની બધી જગ્યા છે એ મહારાજ સાહેબની ખાનગી માલિકીની હતી। અને આગળ એક ગોડાઉન પણ છે, એ ગોડાઉન પણ તમને બતાવવામાં આવશે। તો હવે આપણે આખો વિડીયો અંદરથી જોવી કે અંદરથી મહેલ અત્યારે હાલના સમયમાં કેવો લાગે છે। એમ થોડો ઘણો જર્જરિત હાલતમાં છે પણ બહુ સારો છે અને કન્ડિશન હજી એક નંબર થઈ જાય એવું છે આ મહેલ। અને ફરવા લાયક જેવું સ્થળ છે, અહીંયા આવીને તમે નાસ્તો કરી શકો અને રોકાઈ શકો સુવિધા છે। મહેલમાં શું શું છે એ બધું આપણે જોવી હવે અંદરથી મહેલ કેવો લાગે છે। આ જે આપણે વાત કરી વિડીયોમાં પાછળની સાઈડ છે, જે તમને આગળની સાઈડ જેવી હતી એ રીતની તમને પાછળની સાઈડ લાગશે। બંને સાઈડ સરખું છે। અને જે ગોડાઉનની વાત હતી એ સામે જ તે અનાજનું ગોડાઉન હતું, મહારાજ સાહેબ હતું એની બધી વસ્તુ રાખવા માટે। હા, સામે જે બે વસ્તુ દેખાય બે એના ગોડાઉન હતા અને આ બધી જગ્યા છે રાજાની માલિકીની છે। હવે તમને અંદર હું લઈ જાઉં તો અંદર 2 BHK ટાઈપ છે, હેઠ ઉપર બંને સાઈડ એવું 2 BHK ટાઈપ છે અને સાઈડમાં સિક્યુરિટીને બેઠવા માટેની પણ વ્યવસ્થા છે અહીંયા। અને ઉપરથી બાલ્કનીમાંથી તમે વ્યૂ લ્યો તો એક નંબર વ્યૂ આવું છે બાલ્કનીની અંદરથી, કે બાલ્કનીમાંથી તમને ચારે બાજુ જે ડુંગરાવાળું હરિયાળીવાળું વાતાવરણ છે એ બહુ સુંદર લાગે છે। અને અહીંથી ફ્રન્ટ સાઈડ છે જ્યાંથી આપણે વિડીયો પેલો ઉતાર્યો હતો એ, અને અહીંથી સાઈડમાંથી રાઈટ સાઈડ લ્યો તમે એટલે ઉપર જવાનો સીડી છે। તમે અહીંયા હમણાં જ તે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું હતું ત્યારે મહેલને થોડુંક સરખું કરવામાં આવ્યું હતું, સમારકામ ને એવું। હવે આ ઉપરનો વ્યૂ છે, ઉપર કઈ રીતનું બાંધકામ હતું એ તમે જોઈ શકો। અહીંયા હવે કાંઈ સ્લેબ રેખું નથી, અહીંયા નળિયા નાખેલા છે ઉપરની સાઈડ, અને આ બાલ્કનીનો વ્યૂ આખો છે। હવે આપણે બાથરૂમ જોવું હોય તો તમને બાથરૂમ પણ અમે વિડીયોમાં દેખાડવી કે બાથરૂમ અહીંયા બે જગ્યાએ છે। કબાટની ને એની વ્યવસ્થા પણ હતી, તિજોરી ને એવું કદાચ અહીંયા હોઈ શકે। અત્યારે તો કઈ છે નહીં, પણ કબાટ ને એવું અહીંયા હોઈ શકે। આ વાત કરવી તો આ બાથરૂમ જ છે 100%। તમે કોઈને એમ કહો કે છાપરિયાળી, તો છાપરિયાળી તરીકે નહીં પણ એમ કહો કે હવામહેલ, તો હવામહેલ તરીકે અહીંયા બધા તમને ઓળખી જાય, એનો તમને ડાયરેક્ટ રસ્તો પણ બતાવે। અને તમે આ જગ્યા આવો તો એકદમ શાંત વાતાવરણ ને શાંત લોકેશન છે। અત્યારે વરસાદ ધીમો ધીમો ઝરમર ચાલુ થઈ ગયો છે અને આ બાલ્કનીનો વ્યૂ એવો છે કે અહીંથી તમને આખા જેસરના જેટલા ડુંગરા છે એ બધા ડુંગરા તમને ચોખ્ખા દેખાય અને મજા આવે અહીંયા આવો એટલે। જો તમારે આવા ને આવા અમારી સાથે બ્લોગ જોવા હોય કે જે જગ્યાએ કોઈ જાતું નથી ને દેખાડતા નથી, તો હવે આપણે એવી બધી વસ્તુ કવર કરવાની છે
તો અમારી સાથે બન્યા રહો અને અમારી ચેનલને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અમે તમારી માટે આવા ને આવા વિડીયો અને આવી અવનવી જગ્યાએ જાતા રહીશું અને તમને દેખાડતા રહીશું. તો આ છેલ્લો નજારો છે બાલ્કનીનો, કે ભાઈ અહીંયા બાલ્કનીમાં બેઠા બેઠા તમને ચોખ્ખો નજારો મળી રહે અને વરસાદ વાળું એક નંબર વાતાવરણ થઈ ગયું છે. તો એકવાર વરસાદ દેખાડો કે વરસાદ કેવો આવે છે ને હરિયાળી દેખાડો એની. અને જેસરને બીજા નામે તે ઓળખવામાં આવે છે કે સાવજ ભૂમિ જેસર, એ તરીકે જ ઓળખવામાં આવે છે. અહીંયા બહુ રાત્રિના ટાઈમે કોઈ એકલું આવવું નહીં, કારણ કે રોડ ઉપર ઘણી વખત સિંહ ને એવું દેખાય એવા દ્રશ્ય મળ્યા છે. અને કહે છે કે ભાઈ રાત્રે તમે જેસરથી નીકળો તો ધ્યાન રાખવું, સાવજ રોડ ઉપર જ હોય અહીંયા.